વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પ્રકરણ 8 ની અંદર આગળ જોઈએ તો દાખલા નંબર 3, 4, 5 અને 6 ચાર દાખલા જોઈશું। દાખલા નંબર 3 ની અંદર જો sin a બરાબર 3/4 હોય તો cos a અને tan a ની ગણતરી કરો। હવે તમને ખબર જ છે કે sin ની કિંમત આપેલી હોય। sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે સામેની બાજુ 3 થાય અને કર્ણ 4 થાય। આપણે આને sin માનવાનો છે, a ને। કોને માનવાનું છે? sin a ને માનવાનું છે। sin a હોય તો સામેની બાજુ bc થાય અને કર્ણ થાય 4, એ તો નક્કી જ હોય। તો 3/4 પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે ac નો સ્ક્વેર ab નો સ્ક્વેર વત્તા bc નો સ્ક્વેર થાય। તો ac આપ્યા છે 4, 4 નો વર્ગ, ab આપણે શોધવાનો છે અને bc 3 આપી લીધું છે। તો 4 નો વર્ગ 16, ab વર્ગ એમને એમ રહેશે, 3 નો વર્ગ 9, 9 ને આપણે આ બાજુ લઈ આવીએ તો ઓછા થઈ જાય। ab નો સ્ક્વેર રહે, 16 માંથી 9 જાય 7, ab નો સ્ક્વેર અહીંયા સ્ક્વેર કાઢી નાખી તો ab બરાબર √7, 7 નો રૂટ નીકળે નહીં એટલે વર્ગમૂળ 7, એટલે ab નું માપ વર્ગમૂળ 7 આવ્યું। હવે આપણે શોધવાનું છે cos a, એટલે cos a આને આપણે a ને cos માનવાનું, બરાબર છે। આપણે tan માની શકીએ, cos માની શકીએ, બધું માની શકીએ આપણે। એકવાર cos માનીએ તો cos નું સૂત્ર શું છે? હવે તમને યાદ બરાબર રહે, cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, બરાબર છે। પાસેની બાજુ છેદમાં કર્ણ, તો પાસેની બાજુ ab છેદમાં કર્ણ, તો પાસેની બાજુ વર્ગમૂળ 7 છેદમાં કર્ણ 4। tan એટલે હવે આને tan માનો, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, bc છેદમાં ab 3 વર્ગમૂળ 7, જવાબ આવી ગયો। એકદમ ઈઝી અને સરળ છે। હવે મિત્રો, જો 15 cot a બરાબર 8 હોય તો sin a અને sec a શોધવાના જેવો દાખલો છે। મેં તમને કીધું હતું કે તમને દરેક દાખલામાં બે બાજુના માપ આપી દેવામાં આવશે। એક તો સિમ્પલ રીતે આપે કે ab બરાબર 12 છે ને ac બરાબર 13 છે, તો બાકીના ગુણોત્તર શોધો। તો આપણે પાયથાગોરસના સિદ્ધાંતથી bc બરાબર 5 શોધીએ, બરાબર છે। બીજું તમને આ રીતે આપે sin a બરાબર 3/4 કે sec θ બરાબર 13/12, તો આપણે સાબાપા પ્રમાણે જે બને છે એ પ્રમાણે બે બાજુઓ લખી અને પાયથાગોરસના સિદ્ધાંતથી શોધીએ। અને ત્રીજી રીતે બેનો આ રીતે આપે, આગળ 15 લખી નાખે, આગળ 15 cot a 8 હોય તો sin a અને sec a શોધો। તો આમાં બીજું કઈ નથી, આની જેમ જ થઈ જાય। આ 15 છે ને, આ કોટનો ગુણાકારનો સંબંધ છે, 15 ને આપણે છેદમાં લઈ આવવાના, એટલે 15 cot a 8 છે એને બદલે cot a 8/15 થઈ જાય। આ 15 ગુણાકાર છે એટલે 8 ના છેદમાં આવી જાય, એટલે તમને ત્રણેય રીતે આવી જાય કે ભાઈ 12 ને 13 આપ્યા હોય તો bc છે પાયથાગોરસના સિદ્ધાંતથી શોધવાના। તમને આ રીતે આપ્યા 3/4 તો સામેની બાજુ કર્ણ એ પ્રમાણે કરીને માપ લખીને બાકીની બાજુ શોધી લેવાની। અને ત્રીજું, આ રીતે આપેલું હોય તો 15 છે એ આગળના આંકડો હોય એ નીચે આવી જાય, એટલે cot 15 છે એટલે 8/15 થઈ જાય। પછી તો બસ આની જેમ જ થઈ ગયું અપૂર્ણાંક। તો આ cot છે એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ કહેવાય। તો 8 છે એ પાસેની, આને cot માની લેવાનું, પાસેની બાજુ એટલે ab, તો ab બરાબર 8 થાય અને એની સામેની બાજુ bc, bc બરાબર 15 થાય। તો બસ ac નો સ્ક્વેર બરાબર ab સ્ક્વેર વત્તા bc નો સ્ક્વેર પ્રમાણે આપણે શોધી છે એમ શોધી લો। 8 નો વર્ગ ને 15 નો વર્ગ, 8 નો વર્ગ 64 ને 15 નો વર્ગ 225, 289 નો વર્ગમૂળ થાય 17, તો ac બરાબર 17 આવી ગયા। હવે આપણે sin શોધવું છે, તો sin બરાબર આને sin માનવાનું, જે દાખલામાં જે કીધું હોય ને અહીંયા એ તો પછી એ બધાને sin જ માનવાનું। આપણને sin એ જ કીધું, sec એ જ કીધું છે, તો આને sin માની તો સામેની બાજુ છેદમાં કર્ણ, તો સામેની બાજુ છેદમાં કર્ણ, તો સામે બરાબર 15/17, bc છેદમાં 80, 15/17। હવે આને sec માનો તો પાસેની બાજુ છેદમાં કર્ણ, તો પાસેની બાજુ છેદમાં કર્ણ આવે એ cos નું થાય, તો એનાથી વિરુદ્ધ સામેની બાજુ છેદમાં કર્ણ છેદમાં sec નું છે, પહેલા આપણે cos નું થાય, બરાબર છે। તો sec બરાબર શું થાય? કર્ણ છેદમાં પાસેની બાજુ, cos નું થાય પાસેની બાજુ છેદમાં કર્ણ, તો એનાથી ઊંધું અહીંયા લખ્યું ને આપણે, જો પાસેની બાજુ છેદમાં કર્ણ, તો કર્ણ છેદમાં પાસેની બાજુ 80/ab 17/8, તો આ રીતે તમારો જવાબ આવે।
હવે મિત્રો દાખલા નંબર 5 ની અંદર 13/12 આપેલું છે સેકની, તો બાકીના બધા ગુણોત્તર શોધવાના છે. તો આપણને ખબર છે કે 13/12 સેક એટલે કર્ણ છેદમાં પાબા. સેક એટલે કર્ણ છેદમાં પાસેની બાજુ, બરાબર. કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ થાય, એનું ઉલટું કર્ણ છેદમાં પાસેની બાજુ. એટલે ઉપરનું માપ છે એ કર્ણનું છે, 13 પાસેની બાજુ એટલે આને પાસેની બાજુ કહેવાય. આપણે સેક થીટા આને માનીએ છીએ, કર્ણ છેદમાં પાસેની બાજુ, આથી સામેની બાજુ. તો પાયથાગોરસના સિદ્ધાંતથી શોધીએ AC નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર વત્તા AB નો સ્ક્વેર, તો 13 નો વર્ગ 12 નો વર્ગ BC નો વર્ગ, 13 નો વર્ગ 169, 12 નો 144, BC નો સ્ક્વેર થાય 144. આ બાજુ આવે તો માઇનસ થઈ જાય, તો 169 માંથી 144 જાય તો 25, તો BC નો વર્ગ બરાબર 25, તો BC વર્ગ 5 વર્ગ, તો BC બરાબર 5 થાય. 25 નું વર્ગમૂળ કાઢીએ એટલે સામેની બાજુનું પાયાનું BC 5 આવ્યું. બાકીના ગુણોત્તર શોધવાના છે. તો મિત્રો મેં તમને શીખવાડ્યું છે, બાકીના ગુણોત્તર એકદમ યાદ રહી જાય. તમારે સાબા પાબા 2 વખત જ બોલવાનું. સાબા પાબા સાબા પાબા. સાબા પાબા બોલ્યા પછી પહેલી વખતનું બોલો એમાં થોડીક જગ્યા રાખવાની, અને આમાં જગ્યા નહીં રાખવાની. તો સાબા છેદમાં પછી કર્ણ લખી નાખવાનું, અહીંયા પણ કર્ણ લખી નાખવાનું, અને આ તો બની ગઈ. જો સામેની બાજુ છેદમાં કર્ણ, પાછળની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં કર્ણ. આ સાઇન કોસ અને tan. SCT યાદ રાખી નાખવાનું. SCT શું યાદ રાખવાનું? SCT. તો સાઇન બરાબર, કોસ બરાબર ને tan બરાબર, બરાબર ને. હવે તમે એવી રીતે એનું ઊંધું કોસેક, સેક અને કોટ. આપણને સેક તો નથી આપવાનું, સેક તો થઈ ગયું છે, તો આપણે એક કોસેક શોધશું, અને આ સેક તો આપેલું છે એટલે એને શોધવાની જરૂર નથી, અને આપણે કોટ શોધશું, બરાબર છે. કોટ થીટા જે લખ્યું હોય આપણે લખવાનું. અહીંયા સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા થઈ ગયા મિત્રો, રાઈટ. હવે આપણે કરી શકીએ. સાઇન બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, અને સાઇન માનો સામેની બાજુ છેદમાં કર્ણ એટલે BC છેદમાં AC બરાબર 5/13. કોસ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, તો આને કોસમાંની પાસેની બાજુ શું થાય? AB છેદમાં AC, તો પાસેની બાજુ છેદમાં કર્ણ, તો 12/13. હવે આને tan માની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ થાય BC છેદમાં પાસેની બાજુ AC, તો 5/12. તો આ માપ આવી ગયા, બરાબર મિત્રો. આ પરીક્ષામાં નહીં લખતા, આ લખશો, બરાબર ને. હવે એનું ઊંધું છે કોસેક. હવે તમે કાંઈ બાજુના માપ નહીં લખો તો ચાલશે, આનો રિવર્સ લખી નાખો 13/25. કાંઈ લખવાની જરૂર નથી, બરાબર છે. આ તો આપણને શેક આપી દીધેલું છે, લખવાની જરૂર નથી, પણ લખી નાખો 13/12 આપણને આપી દીધું છે, આને લખવાની જરૂર નથી. 13/12 ઓટોમેટિક આપેલું છે, એટલે કંઈ શોધવાનું હોય નહીં. tan છે એનું કોટ, તો કોટનું ઉલટું કરી નાખો 5/12 નું 12/25. તો આ જવાબ સીધો આવી ગયો મિત્રો. કેટલું સરળથી આવી જાય છે ને, એકદમ ઇઝી અને સરળ છે આ ચેપ્ટર. તમને જેમ જેમ થોડુંક ધ્યાન દેશો તો વાંધો નહીં આવે. હા, એનાથી બીવાની જરૂર નથી, બધું આવી જાય. જો મેં કઈ રીતે શોધ્યા? સાબા પાબા સાબા પાબા. સાબા નીચે જગ્યા રાખવાની, પાબા નીચે, આમાં જગ્યા રાખવાની જરૂર નથી, એટલે tan બની જાય. એ કર્ણ લખી નાખો, આનાથી ઉલટું ટર્ન કરી નાખો, એટલે 6 આવડી ગયા. એકદમ સીધું ને સરળ, બરાબર ને, ગુજરાતી વાળા માટે. બાકી તો શું છે, ઇંગ્લિશ વાળા માટે તો બરાબર છે, પંડિત બદ્રી પ્રસાદ, હર હર ભોલે એવું કંઈક છે, આપણે કંઈ જરૂર નથી, બરાબર છે. બાકી બીજા પણ ઘણા છે, આંગળીવાળા પણ છે, બરાબર. એ પ્રમાણે પાયલ બાજે પાયલ બાજે, બાજે પાયલ બાજે, ઘૂમ ઘૂમ બાજે પાયલ, એ પણ છે, પણ એની આપણે કાંઈ જરૂર નથી, એ આપણે ઇંગ્લિશ પ્રમાણે છે. બીજું એક પણ છે, પાકિસ્તાન ભૂખે મરે, પાકિસ્તાન કા બુરા હાલ, હા, અને હિન્દુસ્તાન હરા ભરા, પાકિસ્તાન બુરા ભરા, એવું છે. તો એ જે હોય તે
આપણે કાંઈ એની જોવાનું નથી. આપણે તો ખાલી બસ સાબા પાબા બે જ વાર બોલવાનું, સાબા પાબા બસ. પહેલા સાબા પાબામાં જગ્યા નીચે રાખવાની, બીજામાં છેદ કરી નાખવાનું, નીચે કર્ણ લખી નાખો, આનાથી ઉલટું કરી નાખો. કેવું ઈજી, સાબા પાબા બસ. કાંઈ નહીં, કોઈ જાતનું આપણે બદરી પ્રસાદ કે ભરલ ભોલે કાંઈ યાદ નહીં રાખવાનું. સાબા પાબા બસ. સાબા પાબા યાદ રાખીને આપણે સામેની બાજુ કર્ણ, પાછળની બાજુ કર્ણ, સામેની બાજુ પાછળની, આનાથી ઉલટું ઓટોમેટિકલી થઈ જાય. 6 એ 6 તમને આવડી જાય. બરાબર છે મિત્રો? દાખલા નંબર 6. લઘુકોણ એ અને લઘુકોણ બી એવા છે કે જેથી કોષ એ બરાબર કોષ બી થાય છે. તો સાબિત કરો કે ખૂણો એ બરાબર બી. તમારો ઉદાહરણ નંબર દાખલો 2 મેં જે શીખવાડ્યો તો એનો એ જ દાખલો છે. આ એવો ને એવો, એમાં સાઈન આપીને તો આમાં કોષ આપેલું છે, બાકી કોઈ ફરક નથી. સિમ્પલ એક્ઝેક્ટ દાખલો, ખાલી અહીંયા સાઈન અને કોસ સાઈન બી હતો. તો મિત્રો એકદમ ઈઝી છે, તમને ખબર છે. તો અહીંયા કોસ એ બરાબર કોસ બી આપેલું છે. બરાબર, આપણે પાઠ્યપુસ્તકમાં તો બહુ લાંબુ છે. આપણે એવું લાંબુ નથી કરવાનું. ઉદાહરણ 2 મેં તમને કરાવ્યું છે. ઉદાહરણ 2 ન જોઈએ તો હજી જોઈ લેજો. બરાબર છે? તો અહીંયા કોસ એ બરાબર કોસ બી. તો કોસ એ બરાબર અને કોસ એ માનવાનું. કોસ બરાબર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે બીસી છેદમાં એસી. બરાબર છે? અહીંયા આપણે એને કોસ માનીએ તો પાસેની બાજુ છેદમાં કર્ણ. શું થશે? સાઈન હોય તો સામેની બાજુ છેદમાં કર્ણ થાય. કોસનું શું થશે? પાસેની બાજુ છેદમાં કર્ણ લખેલું જો, પાસેની બાજુ છેદમાં કર્ણ, એસી છેદમાં એબી. અને કોસ બી, હવે આને કોસ બી માનીએ તો પાસેની બાજુ આ થાય બીસી, અને છેદના કર્ણમાં એબી, બીસી છેદમાં એબી. એબી ઉડી જાય એટલે એસી બરાબર બીસી આવે. મીન્સ કે એસી બાજુ બરાબર બીસી બાજુ થાય. હવે ભૂમિતિમાં નિયમ છે કે બે બાજુ જો સરખી હોય તો એની સામસામેના ખૂણા પણ સરખા જ હોય. મેં તમને ઉદાહરણ 2 માં શીખવાડ્યું હતું, ભૂમિતિમાં આપણે શીખી ગયા છીએ. તો માટે એક ખૂણો બરાબર બી થાય, બસ સાબિત થઈ ગયું. એક ખૂણો પર બી સાબિત કરો, એક જ પદની અંદર સાબિત થઈ જાય. લખવું પડે. કોઈ પણ ત્રિકોણમાં બે બાજુ સરખી હોય તો તેની સામેના ખૂણા પણ સરખા હોય છે. અહીંયા એસી બરાબર બીસી થાય છે તો તેની સામેના ખૂણા એ અને બી સરખા થાય, માટે એ બરાબર બી સાબિત થઈ. બરાબર છે મિત્રો? તો આ રીતે તમારા દાખલા થાય છે. એકદમ ઈઝી ને સરળ છે. નેક્સ્ટ વિડીયોમાં આગળ આપણે કરીશું. કોઈ તકલીફ હોય તો મિત્રો જણાવજો, અને વિડીયોમાં કોમેન્ટ લખતા રહેજો કે તમને મારી રીત બરાબર લાગે છે કે નથી લાગતી. કોમેન્ટ કરશો તો મને ખબર પડશે, અથવા તમને કંઈ ન સમજાતું હોય તો પણ લખજો. એવું થોડુંક રાખજો તો સારું છે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.